નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. બિસ્પોક આર્ટ ગેલેરી ગર્વપૂર્વક રેલમ્સ ઓફ સરેલિટી પ્રસ્તુત કરે છે સમકાલીન ભારતીય કલાની એક અનોખી અને અનુભૂતિસભર પ્રદર્શની, જે સપનાઓ, સ્મૃતિઓ, કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેના રસપ્રદ સંગમને ઉજાગર કરે છે. દેવીન ગવારવાલા દ્વારા રજૂ કરવામાં આવેલી આ પ્રદર્શની અમદાવાદના કળાપ્રેમીઓને એક મહત્વાકાંક્ષી ક્યુરેટોરિયલ અભિગમ સાથે પરિચિત કરાવે છે, જે સરેલિયલિઝમ જેવી કલાશૈલીને કેન્દ્રસ્થાને રાખે છે. ગુજરાતમાં આ પ્રકારની અને આ સ્તરની સરેલિયલિસ્ટ કલા પ્રદર્શિત થવાનો આ એક દુર્લભ અવસર છે. આ પ્રદર્શન બિસ્પોક આર્ટ ગેલેરી, અમદાવાદ ખાતે 31 ઓગસ્ટ 2026 સુધી ચાલુ રહેશે, જેમાં તમામ લોકો માટે એન્ટ્રી નિઃશુલ્ક રાખવામાં આવી છે. તારક ચિહ્ન પ્રદર્શની અંગે વાત કરતા રેલમ્સ ઓફ સરેલિટીના પ્રેઝેન્ટર દેવીન ગવારવાલાએ જણાવ્યું હતું કે ભારતમાં અનેક પ્રતિભાશાળી સરેલિયલિસ્ટ કલાકારો કાર્યરત છે, પરંતુ આ કલાશૈલી હજુ સુધી અમદાવાદના કળાપ્રેમીઓ સુધી વ્યાપક રીતે પહોંચી નથી. આ જ વિચારથી અમે આ અનોખી અને પ્રયોગાત્મક પ્રદર્શનીનું આયોજન કર્યું છે. ઘણી વખત પરંપરાગત સીમાઓને ઓળંગીને કંઈક નવું રજૂ કરવું જરૂરી બની જાય છે. કોલેજના વિદ્યાર્થીઓ, કળાપ્રેમીઓ, અનુભવી કલા સંગ્રાહકો, આર્કિટેક્ટ્સ, ડિઝાઇનર્સ તેમજ પ્રથમ વખત કલા જોવા આવતા મુલાકાતીઓ, બધા માટે આ પ્રદર્શની એક અનોખો મલ્ટીસેન્સરી અનુભવ સાબિત થશે, જ્યાં દૃશ્ય અને ધ્વનિના માધ્યમથી તેઓ સરેલિયલ સમકાલીન કલાના વિશિષ્ટ વિશ્વમાં પ્રવેશ કરશે. રેલમ્સ ઓફ સરેલિટી માત્ર એક કલા પ્રદર્શની નહીં પરંતુ મલ્ટીસેન્સરી અનુભવ તરીકે રચાય છે. તેમાં દેશના પ્રતિષ્ઠિત સમકાલીન ભારતીય કલાકારોની કાળજીપૂર્વક પસંદ કરેલી કૃતિઓ રજૂ કરવામાં આવી છે, જે પરંપરાગત વિચારસરણીને પડકારતી અને દર્શકોને અસાધારણ દૃશ્ય જગતમાં લઈ જતી છે. પ્રતીકો, સ્વપ્નસમાન દૃશ્યો અને અર્થસભર વાર્તાઓ દ્વારા આ કૃતિઓ દર્શકોને પોતાના અંતર્મન સાથે જોડાવા, વ્યક્તિગત અર્થઘટન શોધવા અને કલ્પનાની અનંત સંભાવનાઓનો અનુભવ કરવા પ્રેરિત કરે છે. આ પ્રદર્શનીનો હેતુ માત્ર ઉત્કૃષ્ટ કૃતિઓ રજૂ કરવાનો નથી. તેના વિચારથી લઈને ક્યુરેશન, કલાકારોની પસંદગી અને ગેલેરીના સમગ્ર માહોલ સુધીની દરેક બાબતને અત્યંત વિચારપૂર્વક તૈયાર કરવામાં આવી છે, જેથી મુલાકાતીઓ માટે એક અનોખી અને યાદગાર અનુભૂતિ સર્જાય. દૃશ્ય અને ધ્વનિ આધારિત વિશેષ માહોલ દ્વારા ગેલેરીને એવી રીતે રૂપાંતરિત કરવામાં આવી છે કે જ્યાં વાસ્તવિકતા અને કલ્પનાની સીમાઓ ઓગળી જાય અને મુલાકાતીઓને ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારની સરેલિયલ સમકાલીન કલાનો અદ્વિતીય અનુભવ મળે. આ પ્રદર્શની માત્ર કલા નિહાળવાનો અવસર નથી, પરંતુ સીમાઓથી પર સર્જનાત્મકતાને અનુભવવાનો એક આમંત્રણ છે, જ્યાં કલ્પના પરંપરાગત વિચારસરણીને વટાવી જાય છે અને અશક્ય લાગતી દુનિયા પણ પરિચિત અનુભવાય છે. કલા સંગ્રાહકો, કલાકારો, ડિઝાઇનર્સ, આર્કિટેક્ટ્સ, વિદ્યાર્થીઓ અને કળાપ્રેમીઓ માટે આ સમકાલીન ભારતીય કલાની નવી દિશાઓને નજીકથી જાણવાનો એક વિશિષ્ટ અવસર છે. એક ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે અમારું કામ જ એ હોય છે કે રોજે રોજ જે થતા હોય આર્ટ શોઝ અમદાવાદમાં કે ગુજરાતમાં, એવા ટાઈપના અમે કરવા ઓછા ઈચ્છીએ છીએ. અમે એવું ટ્રાય કરીએ છીએ કે જે ઓડિયન્સને જોવા નથી મળતું. વિઝ્યુઅલ ઇફેક્ટ્સ એક બહુ ઇમ્પોર્ટન્ટ માધ્યમ છે, જેના થ્રુ લોકો જેને આર્ટનું ખબર નથી કે જેના માટે નવો છે આ ટોપિક, એ લોકો પણ એન્જોય કરી શકે છે. તો પ્રોજેક્ટની દ્વારા આપણે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ કર્યું છે. તો એ બધું પ્રોજેક્ટ થાય છે. એક કોન્સર્ટમાં પાછળ આપણે એલઈડી સ્ક્રીનમાં જેમ ચાલતું હોય, કેવું આપણે જોતા હોઈએ છીએ કે એક પિક્ચર ચાલતું હોય, એને આપણે અલગ અલગ ગ્રાફિક્સથી, વિઝ્યુઅલ ઇફેક્ટ્સથી આપણે એને ઓર એન્જોય કરતા હોઈએ છીએ, ઓર ઇમર્સિવ બનતું હોય છે. તો એવી રીતના જ આ 55 વર્ક્સ અમારી પાસે છે 11 આર્ટિસ્ટના, જેની અંદર અમે થોડા વર્ક્સ દરેક આર્ટિસ્ટના લીધા છે, જેનાથી 3D ઇફેક્ટ બનાવવામાં આવે છે. અને આ જે કેટેગરી છે એ પણ બહુ યુનિક ટાઈપની કેટેગરી છે, જેને સરિયલિઝમ કહીએ છીએ. સરિયલિઝમના શો આજ સુધી થયા નથી અમદાવાદ કે ગુજરાતમાં. એક ઇમર્જિંગ કહેવાય આપણી કેટેગરી. અને આ ઇન્ટરનેશનલી તો બહુ ગ્રોથ લીધો છે. અને 15%નો એવરી યર ગ્રોથ થાય છે, જે ઇન્ડિયામાં સિંગલ ડિજિટનો થાય છે આર્ટિસ્ટોમાં. તો આ દ્વારા બીજા આર્ટિસ્ટોને પણ અમે પ્રોત્સાહન આપીએ છીએ. આ શોની અંદર તમે જોઈ શકો છો, કોલેજ સ્ટુડન્ટ્સથી લઈને ટોપ નોચ આર્ટિસ્ટ છે, જેનું 40+ યર એક્સપિરિયન્સ છે. તો બધાને અમે એક લેવલ ઉપર લાવવા માગીએ છીએ અને એમનો આર્ટ બોલે છે એ પ્રકારનો, એ પ્રમાણે અમે એમને જગા આપીએ છીએ, નાકી જસ્ટ એમના એક્સપિરિયન્સથી
કે એવી રીતના અમે કોઈ બેરિયર નથી મૂકતા. કોઈ પણ શો જ્યારે પણ અમે કરીએ ત્યારે ઓછામાં ઓછું 6 મહિનાથી 4 મહિના લાગતા હોય છે એનું ખાલી બ્રેઇનસ્ટોર્મિંગ, એક્ઝિક્યુશન, ઇન્સેપ્શન કરવું. એટલે જ અમે એવી ટાઈપની ગેલેરી છીએ જે વર્ષમાં 5 થી 6 મોટા એક્ઝિબિશન કરશે, પણ એ એકદમ ક્વોલિટી લેવલના કરશે. એટલે જ અમારા દરેક એક્ઝિબિશન 2 મહિનાથી લઈને 1.5 મહિના સુધી મિનિમમ ચાલતા હોય છે. આ વર્ષ અમે ઘણા બધા શો ઓલરેડી પ્લાન કર્યા છે. મારું કેલેન્ડર નેક્સ્ટ મે સુધી ઓલરેડી ઓક્યુપાઈડ છે. તો મારું કામ એ હોય છે કે અમુક જે સમર મંથ્સ જે આપણા હોય છે, મોન્સૂન, રેની સિઝન, એમાં મને ટાઈમ મળી જતો હોય છે નેક્સ્ટ યરનું કેલેન્ડર સેટ કરવા. એટલે ગેલેરીનું ઓડિયન્સ જ્યારે મોન્સૂન પછી વધારે આવવાનું ચાલુ થાય ત્યારે અમે બધા શો એના રેડી રાખીએ નેક્સ્ટ એપ્રિલ મે સુધી. તો એમાં સોલો શોઝ છે, અમુક મોટા સિનિયર આર્ટિસ્ટના, અમુકના રેટ્રોસ્પેક્ટિવ છે. એટલે એવું બધું તરહનું અમે લોકો વિચારતા હોઈએ છીએ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.